જય માતાજી, ગુડ મોર્નિંગ। તો આજે થઈ છે લાભપંચમ અને આજે છે રવિવાર। તો આપણે નાહી ધોઈ તૈયાર થઈ ગયા છીએ અને ભગવાન માતાજીના દીવા પણ કરી લીધા, જોઈ લો તમે। અને પહેલાં પ્રતિક પણ જાગી ગયો છે, તો આપણે કમ્પ્લીટ દીવા કરી દીધા છીએ, અગરબત્તી કરી દીધી છે, ચા પાણી નાસ્તો કરી દીધો છે અને હાલ આપણે સીધા જ જાઉં, રવિવાર છે એટલે સીધા જ ધાણોદ જાઉં। ધાણોદથી સીધા જ આપણે એસબી હિન્દુસ્તાની એટલે કે એસબી શોપિંગમાં જાઉં। આજે લાભપંચમનું મુહૂર્ત કરીશું અને આજે રવિવાર છે એટલે ગરદી પણ રહે, તો આપણે ફટાફટ ધાણોદ જઈએ। તો તમે વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો। જય માતાજી, આપણે પાટણ 3 દરવાજા સુધી માતાના દર્શન કરવા માટે આવી ગયા છીએ। તો જય સદીમાં આપણે ધાણોદ ગામે આવી જાય છીએ ને ગૌ માતાના તમે પણ દર્શન કરી લો। જય જય હુમાં। તો જય માતાજી, આપણે આવી ગયા એસબી શોપિંગ પર અને દુકાન ખોલી કમ્પ્લીટ રેડી કરી અને ચાહકોની પણ એસબી હિન્દુસ્તાનીને ચાહકોની ભીડ પણ જમવા માંડી છે અને આપણે કમ્પ્લીટ બધી દુકાનો સાફ સફાઈ થઈ ગઈ છે અને ગરાગી પણ ચાલુ થઈ ગઈ છે। બોલો લાભપંચમના રોમ રોમ, લાભપંચમના રોમ રોમ। પંચાવન ભરતી હતી જો કપડાની દુકાન પણ તૈયાર થઈ ગઈ છે અને વ્યાપાર પણ ચાલુ કરી દીધો છે। સવારમાં એક પાકીટનું ગ્રાહક આવ્યું હતું, પાકીટ પણ આપણે હાલી દીધું છે એટલે કપડાની દુકાનમાં મુહૂર્ત પણ કરી દીધું છે આજે લાભપંચમનું, જોઈ લો। પાકીટો, ચશ્મા, તો એસબી હિન્દુસ્તાનીના દરેક સબસ્ક્રાઈબર મિત્રોને અને ચાહક મિત્રોને જણાવવાનું કે આજથી લાભપંચમની દુકાનો ચાલુ થઈ ગઈ છે, તો જેણે પણ ખરીદી કરવી હોય તે આવી જાય, વેલકમ। ભાઈ મને ભાઈ એક શિફ્ટ દિલીપ ને વિપુલ બે મારે વિચાર એવો હતો હું બે ત્રણ અંદર નહીં આકડું ફરતો ફરતો બધા ઘેર જવું કઈ હવે કઈ ના બધા
જય માતાજી, આપણે ઘેર આવી ગયા છીએ અને બપોર પછી તો વ્લોગ બનાવવાનો કોઈ ટાઈમ જ મળ્યો નહોતો, કારણ કે વેચ ચાળવાનો ચાણો બનાવવાનો હતો. એની જોડમાં પાટણમાં ઓમથી થયા અને આપણા ગામના જે વાઘાજી છે એના જોડે આપણે ચાણો બનાવ્યો, પણ એ પણ કોઈ વ્લોગ ઉતારવાનો ટાઈમ મળ્યો નહીં, કારણ કે વસ્તુ સામગ્રી પકડવાની હતી. અને હાલ આપણે ભગવાન માતાજીની દીવા અગરબત્તી કરી અને ઘેર આવી ગયા છીએ ફરીથી. અને હવે જમવા માટે બેહવું છે, તો ચાલો હવે જમવા જઈએ. હું ખોય શું બનાવ્યું ખાવામાં? એમાં ખાધી ક્યાંની શાકોનું શાક? હા સમજાવતા આવે પ્રત્યેક તો ખાધું ચમ નહીં ખાધું તું? ચમ નહીં ખાધું? ચમ નહીં ખાધું? નહીં ખાધું તા? હા ચમ નહીં ખાધું કે? ચમ નહીં ખાધું કે? નહીં ખાધું? નહીં ખાધું? આ રે તો જય માતાજી, આપણે ઊંઘવા માટે આવી ગયા છીએ અને પ્રતિક આખો દાડો મોટા ઓમથી ઓમ ફરહ ઊંઘું નહીં તા ઊંઘી જાય ઓય ઊંઘી જાય. તો મિત્રો, તમારે અમારા વ્લોગના વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.